અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા જંબુસરના મૃતકના પરિવારની મુલાકાતે સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા. સારોદ ગામના સાહિલ સલીમ પટેલના પરિવારજનોની મનસુખ વસાવાએ લીધી મુલાકાત. ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કુલદીપસિંહ યાદવ, મનનભાઈ પટેલ, બળવંતસિંહ પઢિયાર, જ્યોતિષભાઈ, વિરેનભાઈ શાહ, ડૉક્ટર રાહુલજી, પ્રતાપભાઈ સહિત જંબુસર આમોદ તાલુકાના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય ડીકે સ્વામીએ મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી. મૃતકના પરિવારની મુલાકાત કરી મૃતકના આત્માને શાંતિ મળે તેમજ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી. અમદાવાદ વિમાન દુર્ઘટના ઘટી એમાં અનેક લોકો શહીદ થયા. એમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના સલીમ પટેલ ગડ્ડુના પુત્ર સાહિલ પણ એનો ભોગ લેવાયા. બહુ દુઃખદ ઘટના કહી શકાય. સમયસર ડેડ બોડી આપવામાં, DNA ટેસ્ટ કરવામાં પણ થોડો વિલંબ થયો છે. પણ પ્રક્રિયા જ એવી હતી કે ડેડ બોડી ઓળખી શકાય એવી સ્થિતિ જ નહોતી. કે DNA ટેસ્ટ કરવો જરૂરી હતો. રાત્રે સાહિલની ડેડ બોડી અહીંયા આવી. એમના રીત રિવાજ મુજબ રાત્રિ વિધિ કરી. ભરૂચ જિલ્લામાં 3-4 કેસ આ પ્રકારના છે. એ બધા જ ના આત્માને શાંતિ મળે એના માટે પરિવારજનોને આજે અમે મુલાકાત રહી રહ્યા છે. અહીંયા સલીમભાઈના નિવાસસ્થાને ધારાસભ્ય ડીકે સ્વામી બીજા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે મળી એમના પરિવારને મળ્યા, આશ્વાસન આપ્યા. અને પરિવાર પર જે ભયંકર પ્રકારનું દુઃખ આવી પડ્યું છે એ પરમાત્મા સહન કરવાની શક્તિ આપે અને મૃતક આત્માને શાંતિ આપે, સદગતિ આવે એ રીતના અમે પરમાત્માને પ્રાર્થના કરી અને પરિવારને આશ્વાસન આપ્યું છે. અને ભયંકરમાં ભયંકર ઘટના કે જેનું વર્ણન પણ ના કરી શકાય એવી આખા ગુજરાતના દેશના માટે એક આપત્તિ આવી છે. એનું અમે ભારે દુઃખ વ્યક્ત કરીએ છીએ.